આ વિડીયો ફક્ત મારા ગુજરાતી ભાઈઓ માટે જે વિચારે છે કેનેડા વિઝિટર વિઝા માટે. તો મારી જોડે છે મિનેશભાઈ પરીખ ભરૂચથી. એમના આજે કેનેડા વિઝિટર વિઝા આવી ગયા છે, એ બી 6 રિજેક્શન પછી. તો જેવી રીતે તમે જોઈ શકો છો, હું તમને લાઈવ બતાવીશ. એમનું પહેલું રિજેક્શન હતું 7 જાન્યુઆરી 2025માં, બીજું રિજેક્શન હતું 1 એપ્રિલ 2025માં, અને ત્રીજું રિજેક્શન હતું 29 સપ્ટેમ્બર 2025માં. ચોથું રિજેક્શન એમનું હતું 9 જાન્યુઆરી 2026 એન્ડ એમનું પાંચમું રિજેક્શન હતું 16 એપ્રિલ 2026માં એન્ડ છઠ્ઠું રિજેક્શન હતું 13 મે 2026માં. આટલું જ નહીં, હું તમને બીજું બી લાઈવ બતાવું કે જેવી રીતે તમે જોઈ શકો છો. મિનેશભાઈ પરીખ એન્ડ એમની ફાઇલ અમે લોકોએ સબમિટ કરી હતી 8 જૂન 2026ના. જેવી રીતે જોઈ શકો છો, એમનું જે ડિસિઝન છે 22 જૂન 2026, એટલે કે 13 દિવસમાં એમનું ડિસિઝન આવી ગયું છે. તો આજે એમને પૂછીશું કેવું રહ્યું એમનો એક્સપિરિયન્સ અમૃતપાલ વિઝનમાં અને કેવી રીતે એમણે કોન્ટેક્ટ કર્યું ભરૂચથી અમદાવાદમાં. અમૃતપાલમાં એક્સપિરિયન્સ બહુ ઘણો સારો રહ્યો. હું ભરૂચથી અહીંયા અમદાવાદ આવ્યો, મેં તમને ઇન્સ્ટાગ્રામ પર તમારો ફોલો કરતો હતો. ત્યારે મેં જોયું એટલે પછી હું અમદાવાદ આવ્યો ને તમને મળવા આવ્યો, અને મળીને પછી મેં તમને રિક્વેસ્ટ કરી કે મેં મારે આવી રીતે વિઝાનું એ કરવું છે, અને મારે ઓલરેડી 1.5 વર્ષથી આ બધી પ્રોસિજર ચાલતી જ હતી. પછી રિફ્યુઝલ પર રિફ્યુઝલ આવતા ગયા. પછી આકાશ સારે જે મને કહ્યું કે ના, હું તમને લઈ જ આપીશ વિઝા, અને છેલ્લે મારે વિઝા એપ્રુવ થઈ ગયા અને આવી ગયા. હું તો એવું જ કહું છું કે કઈ જવાની જરૂર નથી. અમૃતપાલ વિઝનમાં આવી અને તમારી ફાઇલ સબમિટ કરો અને એનું એમનો રિવ્યૂ લો. 100% વિઝા આવશે ને આવશે જ. ઓકે, સો અગર તમારું બી રિજેક્શન છે, આ મેં તમને લાઈવ પ્રૂફ આપ્યું કે કેટલા રિજેક્શન પછી વિઝા આવ્યા. ભલે પછી તમારા વિઝિટર વિઝા હોય, સ્પાઉસ વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા હોય, જરૂરથી કોન્ટેક્ટ કરો અમૃતપાલ વિઝનમાં. તમારી ફાઇલ જોયા પછી અમે લોકો તમને શ્યોરિટી આપીશું કે તમારા વિઝા આવવાના ચાન્સીસ કેટલા છે. સી યુ સૂન હિયર એટ અમૃતપાલ વિઝન.